બેબીનો બેડ આવી ગયો આજે અને કાર સીટ બી અમે આજે લઈ લીધી. અલા કેટલા તો એટલીસ્ટ મિનિમમ 40 pairs of clothes. 40 તો એના બાપને નહીં. અને નેક્સ્ટ વીકેન્ડમાં નેક્સ્ટ સેટરડે એક સરપ્રાઈઝ છે. હેલો ગાઈઝ, સો આજે છે સન્ડે અને આજે અમે બંને ફન ડે મનાવવા માટે અત્યારે પાર્કમાં વોક કરી રહ્યા છીએ, બરાબર છે. અને આજે ભાઈ અમે છે ને 2 કામ પતાવી દીધા હે ને. યસ. સો 2 કામમાં બેબીનો બેડ આવી ગયો આજે અને કાર સીટ બી અમે આજે લઈ લીધી, બરાબર. તો બંને વસ્તુનું સોર્ટ આઉટ થઈ ગયું આજે. હવે શું રહ્યું છે? હવે રહી છે પ્રામ. ઓકે. એન્ડ ચેર એન્ડ બેબીનો બાથટબ લાવવાનું રહ્યો છે મેઇનમાં. ઓકે. સો હવે પ્રામ અને જે બાથટબ છે એ રહી ગયું છે અને કપડાં તો ઓર્ડર કરી દીધા છે. ના એટલા થોડી થાય. તો અલગ કેટલા તો એટલીસ્ટ મિનિમમ 40 pairs of clothes. 40 તો એના બાપને નહીં. તો 40 પેર જો હજુ તો અમાર તો છે ને 40 છે પેર. એટલે બેબીના ક્લોથ્સ હજુ સો જોક્સ અપાર્ટ, બટ એના માટે છે ને બેબી માટે કપડાં ખાસા બધા ઓર્ડર કરી દીધા છે. આપણે એમને બતાડીશું બ્લોગમાં. હા, ખાસા બધા ઓર્ડર કરી દીધા છે. સો એ બધા આવશે ત્યારે અમે તમને બતાવીશું. અને બાકી અને નેક્સ્ટ વીકેન્ડમાં નેક્સ્ટ સેટરડે એક સરપ્રાઈઝ. ઓકે, યસ. સો કમિંગ સેટરડે બહુ જ સરસ એક સરપ્રાઈઝ છે તમારા બધા માટે. સો વેઇટ કરો, બરાબર છે. એ બી સરપ્રાઈઝ તમને ગમશે. દરેક સરપ્રાઈઝ મારા માટે તો બહુ હાર્મફુલ હોય છે, યુ નો ધેટ. કેમ કે મારા પોકેટમાંથી સટ નોટો જતી હોય છે દરેક સરપ્રાઈઝમાં, બરાબર છે. અને આજે છે ને અહીંયા વેલેન્ટાઇન પાર્કમાં બહુ જ મસ્ત ફનફેર ચાલુ હતો. ઓલમોસ્ટ સમરમાં હોય જ છે 1.5-2 મહિના, 2 મંથ સુધી. સેટરડે સન્ડે ઓલવેઝ ફનફેર ચાલુ હોય. આ લોકોએ આખું સેટઅપ લઈને આવી જાય. જો હમણાં હું એને નજીક જાઉં ને એટલે તમને બતાવું. બાકી બીજું શું લેવાનું છે આપણે? હેન્ડ મિટન્સ, સોક્સ, ટોવેલ. હા, એટલે અમે લોકોએ લિસ્ટ મેં બનાવી દીધું છે. તમે બી કોમેન્ટ કરજો અગર કંઈ મિસ થઈ જાય અમારાથી, તો તમે લોકો બી જણાવજો કે શું ભાઈ આ વસ્તુ તમારે જરૂર પડશે એમ, રાઈટ. પછી જ્યારે ઓલ શોપિંગ ડન થઈ જાય પછી હું એક વિડીયો બનાવીશ હોસ્પિટલ બેગનો. હા, અને હોસ્પિટલ બેગમાં કેમ કે હોસ્પિટલમાં જવાની પહેલાં અમારે એક બેગ તૈયાર કરવી પડશે કે એના માટે શું વસ્તુ જરૂરી છે, રાઈટ. સો આજે તો સન્ડે હતો, કાલેથી પાછું બેક ટુ વર્ક. નિકી તો અત્યારે ફૂલ હોલિડે પર આવી ગઈ છે, ફૂલ એન્જોય કરે છે એનો હોલિડે. સો લેટ્સ ગો. એને ખબર નહીં, એને ભાઈ કામ કરવું વધારે પસંદ આવે છે. ઘરે બોર થાય છે અને ખાલી દિમાગ શૈતાનનું ઘર એટલે બેઠા કંટાળે. એના કરતાં કામ કરતી ત્યારે વધારે ફ્રેશ રહેતી હતી. હવે ખિસ્સા ખાલી કરવાનો વિચાર આવે. હા, એટલે પેલું ઘરે બેઠા હોય નવરા એટલે કે આ મંગાવી દઈએ પેલું મંગાવી દઈએ, બરાબર. હવે બેબી માટે તમે જેટલું મંગાવો એટલું ઓછું પડે, રાઈટ. બટ કપડાં બહુ બધા ઓર્ડર કરી દીધા છે અને બેબી સાથે મારું બાય વન ગેટ વન ફ્રી. હવ શું કઈ અત્યારે હું તમને બતાવું હમણાં ફન ફેર અહીંયા બહુ જ જબરજસ્ત એવરી યર આવે છે ભાઈ પાર્કમાં. કેમ કે આ વેલેન્ટાઇન પાર્ક છે ને અમારી ઘરની પાછળ બહુ જ મોટો પાર્ક છે. આઈ શો યુ. હા, લાઈટો દેખાય તમને પાછળ, રાઈટ. હું તમને બતાવું હમણાં. મેળો, ચકડોળનો મેળો બતાવું છું. ઓકે, ફેમિલી ફેસ્ટિવલ, વેલકમ ટુ ધ. જુઓ ભાઈ, આ બધી રાઈડો હોય છે. હા, અહીંયા છે ને બધી જ રાઈડો હોય નાના છોકરાઓ માટેની. ચકડોળ ને પેલી કારવાળા ને નિકીને પેલી કારવાળી બહુ ગમે છે ને, કાર ચલાવવાની, એક્સિડન્ટ કરવાના કારથી. અનફોર્ચ્યુનેટલી હવે નહીં જવાય.
હવે હવે તો હવે મતલબ આ થયા બે મહિના 3 મહિના પછી હા પછી તો જવાશે સો આ લોકો ભરે છે કે શું કે ચાલુ જ છે લુક અહીંયા છે ને આખો દિવસ એટલું ટ્રાફિક હોય ને આ બધી રાઈડો છે તમે જુઓ ભાઈ હો તો બહુ બીજી હોય છે કોઈક વાર આવીશું આફ્ટરનૂનના ટાઈમમાં સેટરડે સન્ડે જ ચાલુ હોય પણ હો અત્યારે ના વીકડેઝમાં ઓપન જ હોય વીકડેમાં નહીં હોતું લગભગ ના હોય હવે તો હોલિડેઝ ના થઈ ગઈ સ્કૂલમાં હા તો કદાચ યસ વીકડેમાં બી હશે કેમ કે હવે હોલિડે થઈ જશે ને હજુ અહીંયા બી છે વાવ સો અત્યારે 9:30 PM થઈ ગયા છે છતાંય આટલું અજવાળું છે મતલબ 10 સાડા 10 પ્રોપર અંધારું થતું હોય છે અહીંયા પણ આજે બહુ મસ્ત કામ થઈ ગયું એટલે હું હેપી છું હે ને બે વસ્તુ આપણે સરસ કાર સીટ બેબી માટે અને બેબીનો સ્લીપિંગ બેડ એ પણ તમને બતાવીશું નેક્સ્ટ વ્લોગમાં હવે નેક્સ્ટ વ્લોગમાં તમને બતાવીશું ભાઈ તો અને લાઈક એને ફીટ પણ કરવો પડશે ને આપણે શું કરવું પડશે ફીટ કરવો પડશે ને આપણે હા બટ એ તો ઇઝી ટુ મતલબ બહુ જ ઇઝી છે કે એટલું સિમ્પલ ખાલી આમ ખોલ દઈએ ને એટલે થઈ જાય છે કંઈ એટલું ડિફિકલ્ટ નથી સો ઓકે લેટ્સ ગો ટુ હોમ નાવ અત્યારે હવે અમે ઘરે જઈએ છીએ બહુ વોક કરી લીધું આજે અને કાલથી પાછું સવારે વહેલા કામ પર જવાનું છે ભાઈ તમે બધા છે ને ચેનલ થોડી સબસ્ક્રાઈબ કરી દો ભાઈ તો અમને બી થોડુંક મજા આવે કેમ કે બધા વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ લોકો કરતા નથી તો કરી દો હવે તમને છે ને એવરીડે અમે બતાવતા રહીશું કે શું શું અપડેટ થઈ હે ને યસ કે શું અમે લીધું બેબી માટે કે શું અમારે શું કરવું જોઈએ એ અને બી હવે અમે શોપિંગ માટે જઈશું ને તો સ્ટોરનું પણ તમને બતાવીશું હા અને તમે લોકો બી જરાક થોડુંક ગાઈડ કરજો કે ભાઈ કેમ કે આમાં ઘણા બધા લોકો જે છે ઘણી બધી મધર વિડીયો જોતી હશે રાઈટ સો એ લોકોને બેટર ખબર હોય ઓકે કોમેન્ટ પણ કરજો હા કોમેન્ટ કરજો કે અમે લોકો શું શું કરી શકીએ કેમ કે જેટલું ગાઈડ તમે કરો એટલું એના પર અમે કામ કરીએ તો વધારે ઇઝી પડે એમ સો ઓકે અત્યારે હવે અમે ઘરે જઈએ છીએ બાકી મસ્ત હસતા રહો મુસ્કુરાતા રહો તમારી સેહત અને તમારા માતા પિતાનું ખૂબ જ ધ્યાન રાખો ગુડ બાય જય શ્રી કૃષ્ણ Goodbye.